નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આણંદમાં પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને આપેલું વચન 24 કલાકમાં જ પૂરું કર્યું છે. ગતરોજ એબીવીપીના 57મા પ્રદેશ અધિવેશનમાં આણંદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા, જેમાં કાર્યક્રમ બાદ અચાનક એસટી ડેપોની મુલાકાત કરી હતી. તે દરમિયાન વિદ્યાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કરતા વિદ્યાર્થીઓએ તેમને 60 સીટની બસમાં 100 મુસાફરો ઘેટા બકરાની જેમ ભરાય છે, તેમાં નાના વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડે છે. તે અંગે જણાવતા હર્ષ સંઘવીએ તાત્કાલિક રોડ અને માર્ગ પરિવહન વિભાગમાં નવી બસો ફાળવવા વાત કરતા માર્ગ પરિવહન વિભાગ દ્વારા તાત્કાલિક 3 બસો ફાળવી દેતા વિદ્યાર્થીઓને ભારે રાહત થઈ ગઈ છે. જેમાં બોરસદથી આણંદની નવી બસોનો આણંદના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે રિબિન કાપી લીલી ઝંડી આપી નવા રૂટનો પ્રારંભ કરાવતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી છે. સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.